નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં મિત્રો પોલીસ ભરતી જે 2026 જાહેર થઈ છે એના વિશે જોવાના છીએ। તો મિત્રો ખાસ કયા કયા નિયમોમાં ફેરફાર થયો છે અથવા તો થશે, મિત્રો 40% માર્ક ફરજિયાત લાવવા એ મિત્રો ખાસ પહેલા એ અને બી વિભાગ હતો એમાં 40% માર્ક લાવવા ફરજિયાત હતા, તો હવે શું ફરજિયાત છે અથવા તો રહેશે? મિત્રો દોડના માર્ક ઉમેરવામાં આવ્યા, ખાસ કાયદો ઉમેરવામાં આવ્યો, આ બધી જ માહિતી તમને મિત્રો આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ। ખાસ અગત્યનું એ છે કે આ જે 3 પ્રશ્નો છે 40 માર્ક એટલે કે 40% માર્ક, દોડના માર્ક અને કાયદો, તો મિત્રો એના વિશે આજે આપણે મિત્રો આ વિડીયોમાં જોવાના છીએ। ખાસ મિત્રો પીએસઆઈના આરઆર જાહેર કરી દેવામાં આવ્યા છે, તો મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ વિશે જોવાના છીએ। તો ખાસ મિત્રો એકવાર વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો સૌપ્રથમ આપણે ફિઝિકલ ટેસ્ટમાં જોઈએ કે મિત્રો જે પુરુષ ઉમેદવાર છે એમને મિત્રો 5000 મીટર દોડવાનું રહેશે, જે 25 મિનિટ આપવામાં આવશે, જ્યારે ફિમેલ એટલે કે મહિલાઓને 1600 મીટર દોડવાનું રહેશે, એ 9.5 મિનિટમાં દોડવાનું રહેશે, જ્યારે એક સર્વિસમેનને 2400 મીટર એ 12.5 મિનિટમાં દોડવાનું રહેશે। એટલે કે મિત્રો સૌપ્રથમ તો આપણે જોઈએ કે શું દોડના માર્ક ઉમેરવામાં આવશે। તો મિત્રો અત્યારે જે પીએસઆઈના જે આરઆર આવ્યા છે એના મુજબ એવું લાગે છે કે લગભગ પીએસઆઈમાં અથવા તો લોકરક્ષક દળમાં એટલે કે પોલીસ કોન્સ્ટેબલમાં દોડના માર્ક લગભગ ઉમેરવામાં આવશે નહીં, આ પહેલા હતા। ખાસ મિત્રો હવે જોવા જઈએ તો મિત્રો શું કાયદો, ખાસ કાયદો, તો મિત્રો કાયદા વિશે જોવું હોય તો મિત્રો આપણે પહેલા જે સિલેબસ હતો એના વિશે જોઈએ। તો મિત્રો પહેલા જો કેવો સિલેબસ હતો, પાર્ટ એ અને પાર્ટ બી હતું। તો મિત્રો કાયદો પહેલા જે અગાઉની ભરતી હતી એમાં હતો, પરંતુ જે 2024-25ની જે ભરતી ચાલી રહી છે એમાં મિત્રો કાયદો પૂછવામાં આવ્યો ના હતો। એટલે કે મિત્રો ખાસ કાયદો ઉમેરવામાં આવશે કે નહીં આવે, તો મિત્રો અત્યારે એવું લાગી રહ્યું છે કે કાયદો લગભગ ઉમેરવામાં ન આવે। મિત્રો આપણે અત્યારે જૂની પેટર્નથી તૈયારી શરૂ કરી દેવાની છે, એટલે કે જે અત્યારે ચાલી રહી છે ભરતી એના જે સિલેબસ હતો એ જ સિલેબસ, એટલે કે આપણે આ જે સિલેબસ છે આને આપણે પકડીને ચાલવાનું છે અત્યારે। એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી મિત્રો પીએસઆઈમાં આરઆર જાહેર કરી દેવામાં આવ્યા છે, તો મિત્રો એમાં પાર્ટ એ અને પાર્ટ બી આપવામાં આવ્યા છે, તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલમાં પણ પાર્ટ એ અને પાર્ટ બી આપવામાં આવશે। અને મિત્રો હવે જોઈએ કે ઊંચાઈ, તો ઊંચાઈમાં પણ મિત્રો કાંઈ જ ફેરફાર કરવામાં આવશે નહીં। હવે અગત્યની બાબત આપણે જોઈ લઈએ કે 40% માર્ક જે લાવવા એ ફરજિયાત રહેશે। તો મિત્રો પીએસઆઈમાં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી છે, તો મિત્રો એવી જ પોલીસ કોન્સ્ટેબલમાં પણ જો છૂટછાટ આપવામાં આવે તો મિત્રો નવાય નહીં, કારણ કે મિત્રો પીએસઆઈમાં એવું જણાવવામાં આવ્યું છે કે જે સંખ્યા છે એટલે કે જે જગ્યા બહાર પાડી છે એટલા ઉમેદવાર જો ન મળે તો મિત્રો 40%થી નીચું તમારું મેરિટ આવી શકે, બાકી મિત્રો આવશે નહીં। એમાં પણ ક્રાઇટેરિયા આપવામાં આવ્યા છે કે 20 ગણા જે જગ્યા હોય એના 20 ગણા બોલાવવામાં આવશે, જો એટલી સંખ્યા થતી ન હોય તો મિત્રો 40%થી માર્ક નીચા હશે એમને પણ લેવામાં આવશે, એવું મિત્રો જણાવવામાં આવ્યું છે। તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલમાં પણ જો આવું કંઈક નવું આવે તો મિત્રો કાંઈ નવાય નહીં મિત્રો। તો આજે આપણે મિત્રો આજે 3 થી 4 પ્રશ્નો હતા એના વિશે જોયું। તો મિત્રો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો, અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે। તો જય હિન્દ મિત્રો।